વચનામૃત ગઢડા મધ્યનું 49મું. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું. તારીખ 2-3-1824 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, શ્રીહરિની પ્રત્યક્ષ મૂર્તિ અને માયિક આકારમાં ઘણો ફેર છે. કેમ જે માયિક આકારનું ચિંતન કરનારા નરક 84માં પડે છે ને શ્રીહરિના ચિંતન કરનારા અક્ષરધામને પામે છે. બીજો, જેમ અમને કથા કીર્તનાદિથી તૃપ્તિ થતી જ નથી તેમ તમારે પણ કરવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિશે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે. કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84ને વિશે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે તે તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 49મું થયું.